Hello Mitro, how are you? I hope you are also fine. Now I am Prakash Virja and now we start the conservative and non-conservative force. તો આપણે આગળના લેક્ચરમાં વર્ક એનર્જી થિયરમ જોયું હતું, પછી સ્પ્રિંગ દ્વારા લાગતું જે બળનું જે વર્ક હતું એ જોયું હતું. હવે ત્યારબાદ આપણે હવે કન્ઝર્વેટિવ ફોર્સ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ વિશે થોડુંક સમજવાનું છે. સૌપ્રથમ ન્યૂટનના સેકન્ડ લો ઉપરથી બળ લીધું, એની ઉપરથી વર્ક લીધું, તેની ઉપરથી કાઇનેટિક એનર્જી લીધી છે, ત્યારબાદ પોટેન્શિયલ એનર્જી થોડુંક વિશે સમજ્યા. ત્યારબાદ હવે બળના થોડાક પ્રકારો લેવાના છે. તો કન્ઝર્વેટિવ ફોર્સ, તો કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કેટલું કહેવાય કે જે તમે પ્રારંભિક કાર્ય કરો છો, મતલબ કે પ્રારંભિક બળ આપો છો અને સ્થાનાંતર કંઈક થાય છે અને કંઈક વર્ક થયું છે, એટલું જ તમને પ્રક્રિયા દરમિયાન બળ પાછું મળવું જોઈએ. સપોઝ તમે સ્પ્રિંગને ખેંચો છો અને કંઈક ડિસ્પ્લેસમેન્ટ આપો છો, કંઈક વર્ક થશે. હવે સ્પ્રિંગ છે બેક એની પોઝિશને આવી જાય, તો એ તમે વર્કની ગણતરી કરો અને તમે આપેલા વર્કની ગણતરી કરો તો આ ઇક્વલ થવા જોઈએ, તો જ તમારે અહીંયા કેવું કહેવાય, કન્ઝર્વેટિવ બળ છે એવું કહેવાય. સપોઝ આપણે જોઈએ તો force is said to be conservative if work done by or against the force is moving a body depend only on the initial and final position of the body in space. A force aside આ કન્ઝર્વેટિવ બળ કોને કહી શકાય? ઇફ વર્ક ડન બાય ઓર અગેન્સ્ટ ધ ફોર્સ, કે જે કાર્ય કરવું છે એ કાર્ય અથવા બળની વિરુદ્ધ થતું કાર્ય. ઇઝ ઇન મૂવિંગ અ બોડી ડિપેન્ડ ઓનલી, કે જે પદાર્થ છે એ ગતિ કરી રહ્યો છે કેની ઉપર ડિપેન્ડ કરશે? માત્ર ઇનિશિયલ એટલે ફાઇનલ, એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક અને ફાઇનલ એટલે અંતિમ પોઝિશન. આ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ ડિપેન્ડ કરશે. શું? કે કન્ઝર્વેટિવ ફોર્સ. Conservative force can also be defined as a negative gradient of potential energy. It means if we donate the potential energy by U, આપણે પોટેન્શિયલ એનર્જીને જો ઘણા નામે ઓળખી શકીએ, વી પણ કહી શકાય, મતલબ કે પોટેન્શિયલ એનર્જીનો સિમ્બોલ, સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ શું છે? વી છે. ત્યારબાદ આપણે એને યુ વડે પણ દર્શાવી શકીએ. ઓકે, તો કન્ઝર્વેટિવ ફોર્સ કેન ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ અ નેગેટિવ ગ્રેડિયન્ટ. તો કેના વડે આપણે જે કન્ઝર્વેટિવ ફોર્સને છે કેના વડે દર્શાવી શકાય છે? તો કે નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી યુ, એના વડે આપણે દર્શાવી શકીએ છીએ. ધેન કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ એફ. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ગ્રેડિયન્ટ ઓફ યુ. યુ એટલે પોટેન્શિયલ એનર્જી છે. હવે ટુ સો ધ ફિગર 1 અને ફિગર 2. ફિગર 1માં શું કીધું છે કે એ થી બી માટે જવા માટેના એક જ દિશામાં જવા માટેના બે માર્ગ છે. એથી બી આપણે કાર્ય કરવું છે, મતલબ કે એથી બી જવું છે. રેડી? તો બે રસ્તાઓ છે, બંનેની દિશાઓ કેટલી છે? એક જ છે. હવે ફિગર નંબર 2 જુઓ, પહેલાં ફિગર સમજી લેજો કે ફર્સ્ટ પાથમાં શું ગયા? એ ટુ બી ડિસ્પ્લેસમેન્ટ કર્યું છે, મતલબ કે એ દિશામાંથી બી દિશાનું આપણે બળ અને કાર્ય કર્યું છે. સેકન્ડ નંબરના પાથમાં શું છે? બીથી એ તરફ આવે છે. રેડી? તો અહીંયા આપણે કાર્ય કઈ દિશા તરફ કર્યું છે? બીથી એ તરફ. સ્થાનાંતર અને બળ એ તરફ છે. તો હવે ફિગર 1 અને ફિગર 2માં કંઈ ખબર પડી કે ફિગર 1 છે માત્ર એક જ ડાયમેન્શન માટેનો ફોર્સ છે, જ્યારે આખે શેના માટેનું છે? લૂપ માટેનું. ઓકે, તો હવે આપણે જોવાના છે એક આ દિશામાં ને આમાં પણ આ દિશામાં બળ લાગે છે. આમાં ફર્સ્ટ આ દિશામાં છે, સેકન્ડ આ દિશામાં છે. એટલે મતલબ કે આખી લૂપ કમ્પ્લીટ થઈ, અહીંયા લૂપ કમ્પ્લીટ થતી નથી. તો કન્સિડર અ બોડી ઓફ માસ એમ, કોઈ પદાર્થનું દળ એમ છે, ઇઝ ટેકન ફ્રોમ પોઈન્ટ એ ટુ બી, કે જે એ પોઈન્ટે સ્ટાર્ટિંગમાં બેઠો છે અને એને ક્યાંથી એથી બી તરફ આગળ જવું છે. ઓકે, તો કયા રસ્તે જશે? ફર્સ્ટ એ રસ્તે જશે. સો વર્ક ડન ઇઝ ગિવન બાય ડબલ્યુ ઓફ એ બી ઇઝ નો વન પાથ, એટલે કે ડબલ્યુ એ બી એક 1 is equal to a to b integration of a to b f into dr. And similarly part 2 work done w is equal to a to b અને પાથ નંબર છે 2, તો એમાં પણ શું થશે? a થી b ગયો છે f into dr. As per definition of conservative force, the work done in both the case must be same. હવે તમે જુઓ, ડાયરેક્શન પણ એક છે, સ્થાનાંતર પણ સરખું છે, માસ તો ઇન છે એટલે બધું જ ઇન છે, દિશા પણ એક છે, ડિસ્પ્લેસમેન્ટ એક છે, ફોર્સ એક છે, તો વર્ક પણ એક જ થશે
તો વર્ક ડબલ્યુ એ બી 1 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઓફ એ બી થશે. તમે અહીં જોઈ શકશો કે ડાયરેક્શન પણ એક છે અને ઇન્ટિગ્રેશન મતલબ કે અંતર પણ સરખું છે, ડિસ્પ્લેસમેન્ટ પણ સરખું છે અને બળ પણ સરખું છે. તો એ બધું સરખું હોવાથી આપણે રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ છે તો ડાબી સાઈડ મતલબ કે લેફ્ટ સાઈડ કેવી થશે? ઇક્વલ થશે. તો ડબલ્યુ એ બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઓફ એ બી 2. 1 પાર્ટનું જે વર્ક છે એ જ સેકન્ડ પાર્ટ જેટલું થશે. તો સેકન્ડ પાર્ટનું વર્ક છે એ જ 1 પાર્ટ જેટલું થશે. તો અહીંયા આપણે કન્ઝર્વેટિવ શું છે? કન્ઝર્વેટિવ ફોર્સ લાગુ પડ્યું. મતલબ કે 1 પોઈન્ટથી તમે 2 પોઈન્ટ લઈ જાઓ છો, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ, મતલબ કે ફિક્સ જ છે. ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશન ફિક્સ છે, બટ એને કેટલા રસ્તે લઈ જાઓ છો, ક્યાંથી ક્યાં લઈ જાઓ છો એ કંઈ લેવા દેવા છે નહીં. માત્ર ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન સેમ હોય તો એવા બળ દ્વારા થતા જે અલગ અલગ તમે બળ લઈ લો, અલગ અલગ રસ્તાના બળ લઈ લો, તો આ બધા બળોને કેવું કહેવાય? કન્ઝર્વેટિવ ફોર્સ જ કહેવાય. સરખા જ આવવાના છે. રેડી? મતલબ કે એક અહીંયા પ્રારંભિક પોઝિશન આ છે અને અંતિમ પોઝિશન આ છે. રેડી? હવે અહીંયાથી કોઈ પદાર્થ એમ દળ ધરાવતા પદાર્થને આ રસ્તે લઈ જાઓ, આ સીધા રસ્તે લઈ જાઓ, અથવા અહીંથી આ રસ્તે લઈ જાઓ. મતલબ કે 3 રસ્તાઓ છે. ઓકે, કે એ રસ્તો છે, આ બી રસ્તો છે અને આ સી રસ્તો છે. આ 1 પોઈન્ટ છે અને આ 2 પોઈન્ટ છે. તો 1 પોઈન્ટથી 2 પોઈન્ટ લઈ જવા માટે ગમે એટલા રસ્તા કેમ નથી હોતા? તો આ બધે જ રસ્તા મતલબ કે ફિક્સ છે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો આ ફિક્સ છે. રસ્તાઓ ગમે એટલા હોય તો આ જે એક 1 થી બી લઈ જવા માટે થતું કાર્ય હંમેશા કેવું સરખું જ હશે. તો આવા દ્વારા બળતા લાગને કેવા બળો કહેવાય છે? કન્ઝર્વેટિવ ફોર્સ કહે છે. નાઉ કન્સિડર ધ મોશન ઓફ ધ બોડી ઇન વિચ ઇટ ગોઝ ફ્રોમ પોઈન્ટ 1 ટુ બી along path 1 and from B to 1 is along to path 2. હવે શું કીધું છે? કોઈ એ પોઈન્ટે પદાર્થ છે એને પહેલાં ક્યાં લઈ જવાનું છે? એથી બી કે રસ્તે લઈ જવાનું છે, પહેલા રસ્તે. પછી અહીંયાથી બીએથી પાછો એ લાવવાનો છે કે રસ્તે, બીજા રસ્તે. ઓકે, એથી બી એ પહેલા રસ્તે લઈ જવાનો છે, બીથી એ બીજા રસ્તેથી પાછો લાવવાનો છે. તો શું થશે? ઇફ ધ ફોર્સ ઇઝ અ કન્ઝર્વેટિવ ધ ટોટલ વર્ક ડન ઇઝ ગિવન બાય W is equal to AB1 plus WBA. B થી એ લાવવાનું છે કે રસ્તે કે 2 રસ્તે છે. WBA is 2 is equal to A થી B integration of F into dr plus B to A F into dr. હવે ઇન્ટિગ્રેશન આપણે સરખા કરવા છે. અહીંયા A થી B છે અને અહીંયા A થી B કરવા માટે આપણે શું કરશું? એને માઇનસ સાઇન લગાડી દેતા. માઇનસ સાઇન લાગી જાય તો શું થઈ જાય? A થી B F into dr is equal to 0. કેમ y0? મતલબ કે એક આ ટર્મ પોઝિટિવ છે અને આ ટર્મ નેગેટિવ છે, તો પ્લસ ઇન્ટુ માઇનસ ઇઝ 0. સો વર્ક ડન બાય અ કન્ઝર્વેટિવ ફોર્સ અરાઉન્ડ અ ક્લોઝ પાથ ઇઝ 0. કે હંમેશા જે કોઈ એક બંધ રસ્તો બને છે કે એક પદાર્થને અહીંયાથી આપણે અહીંયા લઈ જવાનો છે અને અહીંયાથી પાછો તમે બીજા બ્લુ ફેરવીને અહીંયા લાવો છો તો વર્ક ડન કેવું થશે? 0 થશે. વાય? બિકોઝ ઓફ તમે અહીંયા ડાયરેક્શન જુઓ છો, આ ડાયરેક્શન આ દિશા તરફની છે એ પોઈન્ટ અને આ શું છે? બી પોઈન્ટ. ઓકે, અહીંયા ડાયરેક્શન કઈ થાય છે? આ ડાયરેક્શન. મતલબ કે અહીંયા બળ છે, લાગે છે બળ. ઓકે, પણ બળની ડાયરેક્શન કેવી છે? અલગ અલગ છે. આર ઓપોઝિટ ડાયરેક્શન. એટલા માટે એક બળ પોઝિટિવ થશે, એક બળ નેગેટિવ થશે. તો પોઝિટિવ વર્ક અને નેગેટિવ વર્ક બનશે. તો પોઝિટિવ વર્ક અને નેગેટિવ વર્કનો તમે ટોટલ વર્ક કરો તો શું થઈ જશે? આર 0 થઈ જશે. ઓકે, બિકોઝ આનું ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન આર કેવી છે? સરખી છે. જો થોડીક ફેર હોય, સપોઝ તમારે આ એ પોઈન્ટ છે, એ પોઈન્ટેથી તમારે બી પોઈન્ટે લઈ જવું છે. રેડી? બીથી પાછું તમારે અહીંયા સી પોઈન્ટે લઈ જવું છે. ભલે ડાયરેક્શન ફોર્સની કેવી છે? અલગ છે. કે આ ડાયરેક્શન ફોર્સની આ છે અને અહીંયા ફોર્સની ડાયરેક્શન આ તરફ છે, મતલબ કે ઓપોઝિટ ડાયરેક્શન છે. બટ અહીંયા વર્ક છે એ 0 થશે નહીં. બિકોઝ ઓફ જે તમે આટલું બળ છે પોઝિટિવ છે, આટલું શું છે? નેગેટિવ. મતલબ કે આટલું શું થશે? 0 થશે. રેડી? બટ જે આટલું બળ છે એ નેગેટિવમાં આવશે, વિપરીત ડાયરેક્શનમાં છે એટલા માટે.
જો આ સ્થાનાંતર વધી જતું હોત ને એના કરતાં થોડા ઓછા સ્થાનાંતર લેતા હોત તો પોઝિટિવ વર્ક આવે. રેડી? પણ બંધ લૂપ રચે છે ત્યારે કંઈક વર્ક હોય કેવું થશે? હંમેશા 0 થશે. એટલું યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ ઓફ ગ્રેવિટેશન ફોર્સ ઇઝ અ કન્ઝર્વેટિવ. તો શા માટે કન્ઝર્વેટિવ? ચાલો મને કોઈ કહેશે ગ્રેવિટેશન ફોર્સ છે અને શા માટે આપણે કન્ઝર્વેટિવ કહીએ? તો આપણે જોઈ શકશો તમે કે સપોઝ આપણે એક પથ્થર છે એને પૃથ્વીની સપાટી ધરતીની સપાટી ઉપરથી આપણે ઉપર ફેંકીએ છીએ. તો હવે બળ અને સ્થાનાંતર આપણે કઈ દિશા તરફ લાગ્યું છે? કે બળ હંમેશા કઈ તરફ લાગશે? તો ગ્રેવિટેશન ફોર્સ નીચે તરફ લાગે છે અને સ્થાનાંતર કઈ તરફ જાય છે? ઉપર તરફ જાય છે. હવે એક સમય એવો આવશે પથ્થર અમુક સમય માટે કેવો થઈ જશે? 0 થઈ જશે. મતલબ કે એનો જે વેગ છે એ કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે એ અમુક માઇક્રો સેકન્ડ કે સેકન્ડ એ અમુક સપાટી ઊંચાઈ અમુક સેકન્ડ પૂરતો સ્થિર અવસ્થામાં આવશે. હવે એ જે બળ છે એ તો નીચે જ લાગે છે. રેડી? અહીંયા બળ અને જે સ્થાનાંતર થાય છે કેવું છે? વિપરીત છે. એટલે પહેલું બળ જે લાગે છે એ પોઈન્ટેથી બી પોઈન્ટે જવા માટે, તો એ બળ કેવું છે? બી પોઈન્ટે જવા માટેનું એ બળ કેવું છે? -F × dr છે. સપોઝ આપણે ધાર લઈએ કે ઉપર તરફ પથ્થર જ્યો અને ગ્રેવિટેશન ફોર્સ નીચે લાગે છે એટલે એ માઇનસ આવ્યું. હવે તમે જો કે જે પથ્થર છે B2 એ આવશે. રેડી? તો અહીંયા આપણે ગતિ નીચે તરફ કરશે અને બળ નીચે તરફ લાગે છે. મતલબ કે બંને એક જ છે. તો અહીંયા કેવું લાગશે? પોઝિટિવ વોટ લાગશે F × dr. તો અહીંયા તમે જુઓ પ્લસ અને માઇનસ આ 0 થઈ ગયા. મતલબ કે આ લૂપ બંધ લૂપ રચી છે. તો અહીં આપણે કન્ઝર્વેટિવ ફોર્સ છે એવું કહી શકીએ. ઓકે? હવે આપણે બીજું પ્રકાર લઈ નોન કન્ઝર્વેટિવ સિસ્ટમ અથવા નોન કન્ઝર્વેટિવ ફોર્સ કે જે બળનો સરવાળો ઇનિશિયલ ને ફાઇનલ પોઝિશન માટે 0 ન થાય. રેડી? વર્કનો. તો એના બળને આપણે શું કહેવાય છે? નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહી શકાય. ઇફ વર્ક ડન રાઉન્ડ અ ક્લોઝ પાથ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે રાઉન્ડ તમે છે કરો તો 0 થતું ના હોય ત્યારે એવા બળને શું કહેવાય છે? નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહે છે. Then the force is known as a non-conservative force. Work done by the force is displacement of a body depend upon an actual path followed by a body. Then the force is said to be non-conservative force. માત્ર કેની ઉપર ડિપેન્ડ? એકચ્યુઅલ પાથ એટલે કે વાસ્તવિક અત્યારે કઈ જગ્યાએ છે એની ઉપર ડિપેન્ડ કરે. પહેલાં ક્યાં હતો અને પછી ક્યાં જવાનું છે એ કાંઈ નહીં. અત્યારે ક્યાં છે? અત્યારે મૂળ સ્થાનેથી અત્યારે કેટલું સ્થાનાંતર કરેલું છે? ઓલામાં પથ લંબાઈ જોતા, આમાં માત્ર શું જોવાનું છે? સ્થાનાંતર જોવાની છે. કન્ઝર્વેટિવમાં શું જોતા? પથ લંબાઈ. પથ લંબાઈ ક્યાંથી ક્યાં છે? રેડી? એમાં પથ લંબાઈ ટોટલ મતલબ કે આખું પૂરું કરીને પથ લંબાઈ વધતી, સ્થાનાંતર કેવું થતું? 0 થતું. આમાં સ્થાનાંતર 0 હશે નહીં. તો એક્ઝામ્પલ તરીકે શું છે? ફ્રિક્શન ફોર્સ ઇઝ અ નોન કન્ઝર્વેટિવ ફોર્સ બીકોઝ ફ્રિક્શન ફોર્સ ડઝ નેગેટિવ વર્ક ઓન ધ બોડી. એ ફ્રિક્શન ફોર્સ છે ત્યારે એનું વર્ક 0 હશે નહીં, કારણ કે કન્ટિન્યુઅસ બોડી પર લાગતું રહે છે. બરાબર? તમારી પદાર્થની ગતિ જો વધારે હોય તો ફ્રિક્શન ફોર્સ ઓછું લાગે. મતલબ કે અવગણી શકાય એટલું દેખાય નહીં. બટ જો તમારો વેલોસિટી થોડીક નીચે હશે, હા ઓછી હશે, તો ફ્રિક્શન ફોર્સ વધી જશે. તો એક સમય તમારી બોડી કે પદાર્થ કે કોઈ વાહન છે ગતિ કરી શકશે નહીં. એટલા માટે હંમેશા ફ્રિક્શન ફોર્સ છે હંમેશા કેવો હશે? નેગેટિવ જશે. એટલે એના માટે નોન કન્ઝર્વેટિવ જ રહેશે. કન્ઝર્વેટિવ ક્યારેય રહેશે નહીં. તો અહીં આપણે નોન કન્ઝર્વેટિવ અને કન્ઝર્વેટિવ પ્રકાર જોઈ લીધા છે. કન્ઝર્વેટિવ મીન્સ કે જે ટોટલ સ્થાનાંતર છે કેવું હશે? સ્થાનાંતર દ્વારા કરેલું બળ બંને કેવું હશે? 0 હશે. એટલે વર્ક કેવું થશે? 0 થશે. જ્યારે નોન કન્ઝર્વેટિવમાં સ્થાનાંતર પણ 0 હશે નહીં, સ્થાનાંતર 0 નહીં હશે તો બળ પણ 0 નહીં હોય. મતલબ કે નેગેટિવ અથવા પોઝિટિવ હોઈ શકે. મોસ્ટ ઓફ કેવું હશે? નેગેટિવ હશે. રેડી? તેથી વર્ક પણ કેવો હશે? નેગેટિવ હશે. નેગેટિવ છે એટલા માટે એ નોન કન્ઝર્વેટિવ છે. 0 નથી. ઓલામાં 0 છે એટલે કન્ઝર્વેટિવ છે, આમાં 0 છે નહીં. રેડી? તો અહીંયા લગી આપણા આ ક્વેશ્ચન હતો જે 5 માર્કમાં પૂછી શકે. રેડી? કન્ઝર્વેટિવ ફોર્સ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ વિશે ટૂંક નોટ લખો તો ડેફિનેશન લખો એટલે શોર્ટ નોટ પૂછાઈ શકે છે. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.